શાંતિ 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 શાંતિના ઘરમાં છું એટલે શાંત મનાથ્યા કહેવાય. મન ઘણું ચંચળ હોય છતાંય હરિગુરુ સંતો એવા અનુભવીનો આશ્રય લેતા સમજણના ઘરમાં જીવાત્મા આવે પછી શાંત મના બની જાય. વાલા પ્રેમી સજ્જનો, સત્સંગ સત્સંગ એટલે સત આત્માનો સંગ, એવા મહાત્માઓનો સંગ. આપણા હરિગુરુ સંતો બહુ સુંદર જગતના જીવોને ચેતવણી આપતા રહ્યા છે. વાલા પ્રેમી સજ્જનો, અજ્ઞાની જીવ સંગ કરે. એક જીવાત્મા જ્ઞાની છે, શુદ્ધ જ્ઞાનને સમજેલો, જ્ઞાનને પામેલો. એક જીવાત્મા જ્ઞાનને સમજેલો નથી, પામેલો નથી. જ્ઞાન શું છે એ પણ એને ગમ નથી. બાકી મનુષ્ય તો બની પાસે છે. એટલે અહીંયા મહાત્માજી કહે છે કે અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ જડે નહીં. એમ દમે શરીર હરી મળવાનો માર્ગ તોય જડે નહીં. શરીરથી પગપાળા જાય, માનતા હોય એટલી કરે, ભૂખ્યા તનને તોડે, અગ્નિનો ઢગલો કરી અગ્નિ તપાવે, એટલા પ્રાણાયામ કરે, ઘણું બધું શરીરને ઘણું બધું દમે હરિને મળવા માટે, છતાંય હરિનો માર્ગ મળતો નથી. શું કામ? કે એને એ જીવાત્માને કોઈ એવા સાચા જ્ઞાની ગુરુ મળ્યા નહીં. જો ગુરુ મળે તો ગુરુ ગણું પ્યારે, તો ગુરુ જ્ઞાન બતાવે તો જ ગુરુ. ગુરુ કોઈ અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે અને અંતઃકરણમાં જીવાત્માના અંતઃકરણમાં જ્ઞાન રૂપી દીપક પ્રગટાવે, તો એ તમારા ગુરુ છે. ગુરુ આ બે અક્ષર બહુ મહામૂલા છે. જેને આવે એને આપણે ગુરુ તરીકે ઓળખી શકીએ નહીં. એટલે આપણા સંતોએ કીધું છે કે ગુરુ કરાવે ભાઈ નિરખી પરખી લે. સંત મહાત્માને આપણે કોઈને આપણા ગુરુ બનાવવા છે તો પારખી જોશે ને ગુરુ. કેવા જોશે? પારખ ગુરુ જોશે, અનુભવી જોશે, જ્ઞાની જોશે. અજ્ઞાની ગુરુ ન ચાલે. એના માટે આપણું ભગવદ ગીતા ગ્રંથ પણ છે, સાક્ષી પુરાવા. એમ તમે શરીર હરિ મળવાનો માર્ગ તોય જડે નહીં. એક પથ્થર પાણી ન સ્પર્શે. એક જીવ પથ્થર જેવો હોય તો એને પાણીનો સ્પર્શ થતો નથી, અને તેને તાકે તો અગ્નિ વરસે. અમુક એવા પથ્થર હૃદયના માનવી હોય, એને ગમે એટલું તમે જ્ઞાન સમજાવો, ગમે હરી ખુદ સાક્ષાત હરી લાવી એની સામે મૂકી દો, છતાં એનું ભીતર ભીંજાતું નથી. અને એને સમજાવવા દેશો તો એમાંથી અગ્નિ વરસે. જેમ પથ્થર હોય, પથ્થરને ટાંકણું મારો તો એમાંથી અગ્નિ વરસે. એમ અહીંયા કહે છે કે એક પથ્થર પાણી ન પરસે, તેને ટાકે તો અગ્નિ વરસે. એવા સાકુટને હરી કેમ દર્શે?
કે અજ્ઞાની જીવ છે એ સંગ કરે સાચો, સત્યનો સંગ કરે પણ એને રંગ ન લાગે. શું કામ? કે અજ્ઞાની જીવ છે, એ જ્ઞાની નથી. એટલે હૃદય મન પથ્થર જેવા રહી જાય છે. મન કેવું છે? તો કે શાકુટનું મન છે. એટલે કદાચ હરિનું દર્શન તમે એને આપો તો એ આંખ બંધ કરી દે, હરિનું દર્શન કરી શકે નહીં. હરિ તો ભવ દુઃખ હરણ, એક ભવ નહીં અનેક જન્મના દુઃખોનું હરણ કરેલી એવા હરિ ભગવાન જે પિતરમાં વૈસો છે. પણ જ્યારે સાચા સંતોનો ભેટો થાય છે ત્યારે આપણે એનું દર્શન પામી શકીએ છીએ અને હરિ જોવાની ટેવ પડી જાય છે. એવા સાકુટને હરિ કેમ દર્શે? અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. સાકુટને સંગત કેમ ગમશે? ઊંધે ખડે તે ઉદક કેમ ભરશે? કે અવળા વિચારવાળો જો માનવી હોય અને સત્સંગમાં કદાચ બેસી ગયો બગલા સુધીનો, તો એ ઘણો ઊંધો છે. ઊંધા ગળામાં કદાચ ગમે એટલું તમે પાણી રેડો, જળ રેડો તો એમાં ઠરે નહીં. એમ જીવાત્મા ઊંધા ગળા જેવું રહી જાય છે. શું કામ? કે જ્ઞાનીનો સંગ થાય, જ્ઞાન સમજે તો એની અંદર જ્ઞાન વિચાર આવે છે ભગવાને કર્યા. ત્યારથી એ જીવાત્મા ભગવાન પ્રિય આત્મા બની જાય છે. જો ભગવાન પ્રિય નથી અને સંતોને જોવાની દ્રષ્ટિ જ નિર્મળ નથી તો મન સાકુટનું છે. એટલે મન આપણું મલિન છે, મન આપણું જળ જેવું છે, મન આપણું કઠણ છે. એટલા માટે મહાત્મા કહે છે કે સાકુટને સંગત કેમ ગમશે? ઊંડે ખડે તે ઉદક કેમ ભરશે? એમ પાત્ર વિના રસ કેમ ઠરશે? કે આપણે મોક્ષને પામવું છે, આપણે પરમ પદને પામવું છે, પ્રભુના પદને પામવું છે. સંસારમાં જન્મે એટલે જંતુ જેવા જીવ કહેવાય, એમાંથી આપણે રૂપાંતર થવું છે. તો આપણી પાત્રતા સત્સંગથી કેળવવી પડશે. આપણે પાત્ર તૈયાર થવું પડશે. આપણું પાત્ર તૈયાર થશે તો સંતો આપણી અંદર જ્ઞાન ગંગા રૂપી જળ રહેશે તો ઠેરાશે, નતર ઠેરાવાનું નથી. પાત્રતા વગર ક્યારેય ઠેરાતું નથી. અવળી સંગત ત્યાગી દેવી પડે છે, અવળા વિચારો ત્યાગી દેવા પડે છે, ખોટા કર્મને ત્યાગી દેવા પડે. જો ખરા આપણે જિજ્ઞાસુ છે અને ખરો આપણે ભવસાગર તરી જ લેવો છે, આ જન્મ આપણે સફળ કરી જ લેવો છે, તો આપણી બદલે કોઈ બીજા વિચાર ન કરીએ, આપણે ખુદ જ વિચાર કરવો પડશે. એમ પાત્ર વિના રસ કેમ ઠરશે? અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. જેમ પુષ્પને પાંદડા આસપાસ, તેમાં કોઈ કોને ન લાગે બાસ. એક વૃક્ષ સુંદર મજાનું હોય, એમાં સુંદર મજાના પુષ્પ હોય, આજુબાજુમાં પાંદ છે કે નથી, છતાં એ પુષ્પ તો સુગંધ વાળું છે, પણ પાંદડા સુગંધ વાળા બની શકતા નથી, પાંદડા સુગંધ લઈ શકતા નથી. એમ ભગત અને જગત તે બારે માસ, એમ ભગત અને જગત બારે માસ, પણ અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ એને રંગ લાગે નહીં. જેમ પુષ્પ ફરતા પાંદ છે, એમ આ પૃથ્વી ઉપર
ભગવાન છે, ભક્તો છે અને જગત છે. જગત પાંદડા જેવું છે, ભક્તો પુષ્પ જેવા છે. અને ભગવાન પાંદડાની જે સુગંધ લઈ શકતા નથી, એમ ભક્ત સાચા છે, ભગવંત રૂપ છે. પણ જગત એ ભક્તો પાસેથી, સજ્જનો પાસેથી દિવ્ય સુગંધ લઈ શકતા નથી. ભક્તિનો રંગ, તરવાની ઈચ્છા, ઉત્તમ માર્ગ પકડવાની ઈચ્છા જાગતી નથી. એક મેડક પંકજ પાસ રહે, તે કમળની વાસ જરા ન લહે. મેડક એટલે દેડકો, પંકજ એટલે કમળ. કમળ પાણીમાં હોય, દેડકો પાણીમાં હોય. પણ દેડકો છે કમળની સુગંધ લઈ શકતો નથી, એને સ્પર્શ કરી શકતો નથી. તે કમળની વાસ જરા ન લહે,